હલો, જય ગુરુ મહારાજ બાપુ. જય ગુરુ મહારાજ. મારો એક પ્રશ્ન છે. મેં સાંભળ્યું છે કે તમને પૂર્વજન્મ યાદ છે. જય ગુરુ મહારાજ. વાત સાચી છે. હા આ પૂર્વ ભવનો રોમજી, આ ભવના કલ્યાણ મારા શરીર દ્વારા હા પૂર્વ જન્મની અંદર મારું નામ રોમજી હતો. 10 વર્ષની ઉંમરે 2 પાદરમાં કુંભારને ઘેર જન્મ લીધો. હા પુત્રને રોટલા ફરી નોખતો. 10 વર્ષની ઉંમરે એમ કે અહીંયાથી દેહ છોડ્યો હા અને શરીરનો બ્રાહ્મણ કુળમાં ભુદરબાના ઘેર જન્મ ધારણ કર્યો. એવું મને 3 વર્ષની અનુભૂતિ થઈ. 3 વર્ષે તમને યાદ આવ્યો? 3 વર્ષની ઉંમરે હું બોલ્યો હા. કે હું 2 પાદરનો કુંભાર છું. હા. પછી અમારે પુસ્તક બધી ખ્યાલ આવ્યો. મારો બાપા હતા ને, એમણે પૂછ્યું, બેટા ભણી લાય ને, કે હું તમારો છોકરો તો હું તો ઓખમ મારો છોકરો છું. મારી માનું નામ ઓખમ, અગ્રમ બાપાનું નામ, એનું નામ જીવણભાઈ, અને મારું મોહાળ ઉડ, આવું બધું આલ્યું. બીજી અરે કે આવું હોતું છે કે ના હોય તો કીધું તમે જોઈ આવો. મારે ઘંટીની અંદર કુલોડાની અંદર સાલીજનો ભગવાન અને પૈસા દાટેલા છે, પૈસા રૂપિયામાં છે. અને મારી 10 વર્ષની ઉંમરે મેં એ જોડે તમારે જાવ તો પૂછજો, જમીન નીચેથી નીકળી જાય ખૂણામાં છે. એટલે મારે ખબર પડે, ગામના આગેવાનો જે તપાસ કરતા એ નીકળ્યો. એટલે મારા પૂરું ભવની માં ઓખામાં મને લેવા માટે આવ્યા. મારી કુવેરમાં સરિયદ આયા સરિયદ આવ્યા. સરિયદ આયા. અને મને તો લોકો જેમ આહેડા થોડું લાઈન થતી ને, મને લોકો જોવા હતા. 3 વર્ષનો છોકરો આવું બધો મને જોવા માટે થોડા આજુબાજુ હા ડોશીમાં કે નજર લાગે મને સંતાડી દેતા. પબ્લિક એ ટાઈમે જોવા આવતી એમ? પબ્લિક, ઘણી પબ્લિક આવતી. અને એ વખતે મેં કીધેલું કે ભાઈ હવે એક મોટું મંદિર છે, પથ્થર જમીનમાં કોઈ દેખાતું હતું. એને ઘણા અઢળક ખટારા પથરા નીકળેલું મંદિર પણ નીકળ્યું. અને પૂર્વજન્મની અનુભૂતિ થઈ. અને મેં બધાય મારા પૂર્વજન્મના જે સ્નેહીઓ હતા ને, હું એમની જોડે, આ કુટુંબ જોડે આજે મારે ભાઈ જેવો નાતો છે, કુટુંબ જેવો નાતો છે. મોહાળમાં જો તેમ લાગે કે અમારો ભણો આવ્યો. અને બધા સગા સ્નેહીઓ એમના છે કે અમારા કુટુંબી છે. અને સમજો જે પહેલાં તમે ઓળખતા હતા પૂર્વજન્મમાં 2 પાદરમાં, 2 પાદરમાં જે પૂર્વેના તમે જન્મ ઓળખતા હતા, એમને બધાને ઓળખ્યા? બધાને ઓળખ્યા. એની સાથે સાથે મારી ઘરથારે લઈને ગયો કે આ અમારી ઘરથાર. કોઈ તમે ડાયરેક્ટ જાતે જ ગોતી દીધું? અત્યારે હાલે જવું તો હવે લોકો કે અમારું ગામ ના આવ્યા, અમારું ગામ ના આવ્યા, અત્યારે હાલે એમ. સ્વીકારે. તો આવું તો કોઈને યાદ રહેતું નથી, પણ મહાન પુરુષ. અસીમ કૃપાથી હું મારી જાતને આશ્ચર્ય અનુભવું છું કે આવું કઈ રીતે બની શકે. હા, લગભગ કોઈ મહાન પુરુષો થઈ ગયા આપણા ભારતમાં, પણ કોઈ આવું પૂર્વેનો દ્રોણ ગુરુ જેવા મહાપુરુષ, ભીષ્મ જેવા મહાપુરુષ, આવા તો વશિષ્ઠ ઋષિ જેવા મહાપુરુષ, આવા કેટલા મહાપુરુષો થઈ ગયા, પણ કોઈએ આપણે પણ શાકીમાં કહીએ છીએ કે સંત બીજ પલટે નહીં, યુગ જાય અનંત, ઊંચ નીચ ઘેર અવતરે આખર સંતનો સંત. અત્યારે તમે મારી ગતિ જુઓ, હું કઈ ગતિ જીવું છું. હા, સંતની ગતિમાં જ. અત્યારે પરમાત્માની કૃપાથી પરમાત્માના કથા કીર્તન કરી જીવીએ છીએ. પરમાત્મા બ્રાહ્મણ તરીકે પરમાત્મા ઉચ્ચ સ્થાને પુણ્યનું ફળ મળ્યો. હા, તારી મૂળ સંતની ગતિ જ છે તમારા. અત્યારે પરમાત્માની પૂરી કૃપા છે. અને સર્વર સંતજન ચોથા વર્ષ મેઘ પરમાત્માના કારણે ચારે દરિયા દે ખૂબ પરમાત્માની કૃપાથી, પરમાત્માની દયાથી જે કોઈ બન્યું સેવા સમરણ જે કોઈ થયું એ કર્યું. અને આ જિંદગી ગુજારી પરમાત્માને પ્રાર્થના કરે, બીજું કોઈ ન કરતો, બેઠા ઉઠાઈ લે. ભજન કર્યું છે એટલે ભજન ફેલ ના થાય. ભજન તો 7 વર્ષની ઉંમરે મને હોળ ભજન આવડતા હતા. હા, એટલે ભજન કર્યું છે એટલે ભજન ફેલ ના થાય. બચપણથી જ ભક્તિનો લાઈન તો આવી જ. ઉત્તમ સદા ગુરુ દેવની જય.